યાત્રાધામ અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો હતો। આજે મેળાનો ચોથો દિવસ છે। 3 દિવસમાં 14.90 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મહામેળામાં અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અવિરત ચાલુ છે। જય અંબે, બોલમાળી અંબે, અંબાજી દૂર હે, જાના જરૂર હે ના જય ઘોષ અને જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે। મેળાના ચોથા દિવસે માઈ ભક્તોનો વિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે અંબાના દર્શન માટે ઉમટ્યો છે। દાતા આડાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘમાં આવતા માઈ ભક્તોનો ઘસારો જોઈ શકાય છે। અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને શ્રદ્ધા સાથે વિરત આવી રહેલા માઈ ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે। જય અંબેના જયનાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે। પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને નાચતા ગાજતા માઈ ભક્તો અંબાજી માર્ગે પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે। ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર સુદૂરથી માઈ ભક્તો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। દાતા અંબાજી માર્ગો પર આવતા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે। પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે। મા અંબાના સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો માઈ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે।